આપણે છે ને પૂરીઓ કરવાની છે જો ગોટા તો બની જશે આમ આયે વાલમજી શોખ ખાપન તમારા તો ખુદ મને તમારા મહેના શોખ છે હમણાં તો ભજ્જો ખાતા બે હાડવા મે શોખ ઉતાર નાખ્યો તો શોખ ઉતાર નાખી દૂધ ભરાઈને આવ્યો હા નાખે આજ ગોમો ઠેઠ જઈને હેડી આવ્યો તે થાચી ગયો અલ્યા જોખામ અલ્યા ઉઠ તને તો દૂજા હાથમાંની કશી ખબર જ પડતી નથી શું થયું હતે અલ્યા હું ઢોળો દોઈને ઠેઠ આપણા ગોમમાં ઠેઠ દૂધ ભરાઈ આવ્યો તો સુધી તું હુઈ રહ્યો છે આમ કરો ભાણે હું તારામ ઢોર નાખો ને બાકી સગા અને આજા રોધન સટ છે ખબર નહીં પણ તમને ખબર નહીં કે બાજુમાં શોખ આપણા પાછો અલ્યા શોક તો છે પણ રોધન સટ તો છે ને એ તો સચ કે મને ખબર છે કે રોધન સટા છે હું કેતો આપડા પેલું કરિયાણું નહીં લાયો કાલે હા ના જોઈ તો તમે ના હોય તો ઘેર તો ના બનાવાય પણ ખેતરમાં જઈને તો ખાવું પડે મને તો નહીં રવાય પછી ખાધા વગર પછી ના હોય તારે તો કુવા લઈ જવું પડે તરમાં પાછું ઈ કોઈ ભાડા નહીં ને આપણે ખેતરમાં જઈને બનાવ્યું અને ખોણકી બનાવવું પડે કોઈ ભાડા નહીં પાછું આજુબાજુમાં તાને પછી આપણે જ બનાવવું પડે ને અંબાઈનો તો રાખડી બોધવા જતા ન તો આવ્યો જ નથી ના હોય તારે હેડો ના હોય તો હેડો નહીં એ પોટલું જ લઈ લે તું ના હોય તો આપણે એ કોમમાં ઢીલ નહીં આપણે પેલું એ જ કોમ કરી દઈએ અમે પોટલું ચા મેલ્યું મને તો ખબર નહીં મને તો પાછી અમે કાલે લાયો છું તને એટલી ડફોડ ખબર નહીં પડતી કે હું હપાડી મેલું ઓચોક જોઈ લો કે વાલજીભાઈ ઓચોક જોઈ લો અલ્યા હું કેટલા પૈસાનું લાયો છું ને ચમચમ કરીને પેલાને બાકી પૈસા રાખીને લાયો છું અને કોઈ વડી મોડી સતું નહીં હોય કોઈ લઈ નહીં જોઈએ પાછું તને ભાઈ ઊંઘવા સિવાય બીજું કશી ખબર પડતી નથી આ જોર રાખવું પડે યાર નકર કૂતરો લઈ ગયો તેલ ને બેલ માર તો નહીં હું સુવાય કણ અંગડા છું અને હું શું કહેતો જોખમ પેલા રોણીઓ ને ગેલજી બેચો જા મને ખબર તું જી તો મને ખબર પાછી અલ્યા એક તો એ બેવાનો કંટાળો છે વેલા તો ઉઠી જાય છે પણ કશું કોમ જ કરતા નથી ને ના હોય તો એ બેવાને પૂછી જો એ બે લાઈન નાહી જો એવા છે પાછા હા પાછું ગેલજી નું ઠેકો નહીં પાછું એ ગેલ્યાને ખાધ્યા વગર ચાલતું નથી મને ખબર છે એટલે કોઈ તો ના હોય તો હેડ હેતરમાં જઈને જોઈએ એ બે આપડા પેલા કોઈ તો બનાવ ફરી વળી એવા છે પાછા હા એમ જ કરવું પડે બરાબર હું ભૂલી ગયો વસ્તુ પાછી લેવાનું આમ ના હોય તો જલ્દી હેડ હકતે ઉઠો કરી લઉં કા અમારા પેઠેમ સંપલ રાખ્યો હોય તો પાછા બૂટ ના શોખીન છે પેલો ગેલ્યો ને પેલા રોણાજી બે તો મને લાગે છે એ બે લઈને ના લાગે છે ને આપડા પેલા કોઈ તો પતાઈ દેવી હેડો જલ્દી અને હોય બહુ કાળા પડવે વાય નહીં જેમ કે આપડા બાજુમાં પાછું શોખ છે તમે બૂમો પાડો હું તમારું કીધું આમ લાગે ખોનગી જવાનું પાછું અમારો અવાજ જ એવો છે પણ હું કરું યાર ના હોય તો હેડો ફટોફટ જઈએ આપણે અને પેલા બે વણકી ને કે એ બે છે ને આપણને નક્કી એવા પાછા તમે આમ ભગવાન નહીં બધું ડખા થોડી પાછા અમે ફટાફટ હેતરમાં જતા રહીએ ફટાફટ પૂરીઓ ભજ્જો બને છે હા મોટો પૈની હા એટલામ તો બની જશે બનાવો આ જોવા કે આ ગેલ્યો ને આ રોણો બે હું લાયો છું ચમ કરીને બધું કર્યોનું એ તો મારું મન જોણે છે એમ તો લેવા તો નહીં જવાતું અને જેવા લઈને નાહી જશે ખબર ના પડાયો ને એ તો રણજી એવા અહીં પાછા આ પેલો ગેલજી ને ભજ્જોનો બહુ હવા દ્યો છે પાછો અને રોધન સટાવા એટલે એને ભજ્જો પૂરીઓ જ ખાવી હોય છે કોમ તો કશું કરવું નથી પણ હંતાઈ ના જીએ તો પીપળામાં ગાલીને આમ આપણા ભાઈઓથી હું હંતારવાનું છે આપણે ચારે ખાવાનું જતું ને તો ભાઈઓ નહીં કહે હે પાછા એ કહ્યો જ તો કોમ કશું કરવું નથી કોમ આપણે બેન કરવાનું ને ખાવાનું યો ને આ ભક્ત બાળા બરાબર હેડો ફટાફટ હેડો યાર તે મોડું કર્યો કે અરે નહીં મોડું થાય એવું બધું સગવડ કમ્પ્લીટ છે આપણી પાસે આ તો કાલની કરી દીધેલી હે એવું કાલે રાતે આઈને બધું કરી દીધું હો કોઈને ખબર ના પડી મને દારામો તમે બદલાયા છો સાદરું બાજુ અરે જો તો ખરા કોઈ વસ્તુ બાકી નહીં મળી જો બધું સામાન લાવી દીધો ત્યાં ઉપર હો ગયા આપણું કોમ જ એવું છે ત્યાં ઉપર ફટાફટ યાર મોડું નીકળ સંપર્ક જબરું કોમ અરે કરે બરે બધું મોજ તો બધું પડી છે પેલા બે રાતા તો મસ્ત મોટો મોટો બધો કરી ચાલુ કરી દીધું આપણું કોમ કેવું લાગ્યું પેલા કે મને કોમ સારું લાગ્યું તમારું અને તેલ તો રાતનું લાઈન મેં છોડી હે ને કે મોટો ભાઈ ને પેલા બાળી જાવ ને તો ખંભે તો મારી છોડ દો કાઢ નાખો એક વાત તો તમારી ઝાક બાવ છો એટલા તેલે કોઈ અડી નહીં પકડાઈ ગયો અરે આપણું નોમ એવું છે યાર પેલાનું નોમ એટલે વાત જવા દે અને ફટોફટ બે હો ને આ તો જોખમ ઉછી રહ્યો હે એટલામાં આપણે જે કોમ કરવું હે કરી દઈએ અરે પેલા તો ભજ્જો જ બની ખાઈ દઈએ ભજ્જો અને બૂમો ના પાડતા પાછા નહીં પાડ બહુ મસ્ત લોટ બની જાય અરે આપણે બાજુમાં શોક વાળા પાછા હો પડી જાય આ તો કે અહીં શોકે નહીં રાખતા એ વાત સાચી પણ આપણે હો ધસડમાં તો યાર જોજે પાછા આજો હા ઓરિજિનલ બેસન લા તમે તો ગાય સાપનું બેસન લા અરે ભેંસ સાપનું એ લાવવાનો તો કારવો હતું
જોજો પાછું ફેદાઈ ના જાય. ઉંગળી લાવો ઉંગળી. ડુંગળી આ ડુંગળી. તમારું તોતરું બોલવાની ટેવ જી ના હો. અને આ હું છે ભૂકો. ભૂકો નહીં બાળ્યું. અરે તમાકુ, અરે હું કેવાય જીરું, ધોના જીરું. અજમો ખારો ખારો. એ બધું લાયો યાર. આ જોત ખરા પોટલ ને વાઈ આ મોટો ભાઈ લાયા હી, જોત તો ખરા સેવું લાયા હી. અને આ પેલો શોખીન હે ને જોખમજી. આ ઈ નુદલા કા મને ઈ રૂદ કાલે મારા સોપડા ફાડી નાખ્યો તો સ્કૂલ નો. વેચી નાખ. હવ આ લેડો. ના લુગરો. હું બનાવ. કાલે મારા લુગરો ફાડી નાખ્યો તો જોખમ બે હુકાયેલો હતો ને તે પાછો મેં નોકન ફાડી નાખ્યો. એટલે ના ભાગનો લોટ તો મેલવાનું જ નહીં. બરાબર. આ બધું મારે કરવું પડે છે ને જોખમજી હંગાત આવ્યો તો આ બધું મારે ના કરવું પડે. આ જફેદ નહીં ને મને કોમ કરે હે તમે હેડો ને બધો ખાવે કોમ તો કરવું પડે કર. એટલે બધું લઈને કાલે હતા મેં બધું. તું આખો વેળા કરી છે, આખી વેળા કરીને પેલા બે તો ચેટલા જા કોઈ ખબર પડતી નહીં. અરે ઘેર લે દેખાય મોરા ને સકો કરે હું કરજો છો અલ્યા હું કે તો ઈમત છે આ બેઓને કશી ડફોડ ને ગમ પડતી નથી અને લઈ લઈને આવી જશે બધું. એ અલે પેલા દેખોય છે મોણજી, પેલા દેખોય છે. બસ આય હો મણ હું મારતા નહીં. ખાલી કર અહીંયા કુકાડો ચામેલો લાય. એ ગેલાજી, એ રોણા, અલ્યા તમને બેઓને કશી ગમ પડે છે? અલ્યા ગમ પડે છે? આ શું કરો છો તમે બે? ચા બનાવી. અલ્યા હેતરમાં હું કા શા બનાવો છો? ઘેર શા ના બનાવાય? સોરી વેનવાણી હતી કે વધારી આવશે ચા બનાવી બદલ. સોરી તો વેણવાની છે તો મને ખબર છે, પણ શા તો ઘેર મેં લઈને આવ્યા તો બધા ના પીવત. એટલે દાડીઓ કે ગરમ ગરમ પીવો છે. આમાં આ મને લાગે છે જોખમ, મને એવું લાગે છે ને આ બે આખું કડિયોનું જોઈ લઈને નાહી આયા છે. ઘેરજી હું જીના તો મને જગાવાય ના આવે. તમે મને કહીશું જગાડવાનું. હું પાટો મેલી થાકી ગયો તો એને તો જાગતો. હાથી હાથે મને કીધું આને. એ ગેલા, હું કહેતો તું આખું કડિયોનું લઈને આવ્યો છે, હું નતો કહેતો આખું કડિયોનું ગેલજી લઈને આવ્યો છે. ના ના તમારા ભૂલ પડે તો કરાય જોઈ છે ને આ બધું મોય ને કર્યું. બાકી આમ તો ચા જ મેલો લાય. અલ્યા તમને બેઓને ગમ પડે છે? બાજુમાં પેલો શાંતિ દાદી મરી ગયો છે. ખબર નહીં હોન તો ગઈ રાત જવાનું ના એટલે બસ તમને બેઓને તો ખાવાની જ પડી છે. તમારા બડી વેમ હા, મેં તો ખાલી ચા મેલો આટલા. અલ્યા આ નહીં દેખાતું મને? આ મરસો ને ડુંગળી ને બધું જ લઈને આવ્યા છો તમે. અને આ શું છે? આ જો લોટે કાઢ્યો છે, તૈયારીઓ જ હતી. આટે પેલા તેવું ને અલે કઢી બનાવવાની હતી એટલે દોડી યાર. હમણાં પણ હે હમણાં ઓય ખેતરમાં આઈને કઢી બનાવવાની છે. હો ભ્રમારી વાત. એ રોણજી હો ભ્રો તો ખરા યાર. અમને કસા પડે આ અમને દાડીઓ ને પાછો. હોતું ને. કામ આજે ગોટા ખવડાવજો થોડા. હા હા. થોડી શરમ કરો. કોક બાપડું મળી ગયું હતી ના બારદન તો જવા દો. અમે વર તો થઈ ગયો તો કે બાર ગયો. મોડે પાક 12 મહિના થઈ ગયા યાર. જો ઉદ્યા મેં કરે તો દીવાન દે ટોટા ના ફોરવા દે, ઉતરણ પર પતિંગ ના સકાવ દે. રોણજી, અડવો રીંદન ના તો કરો. આપણે ખાવા થાય કે આમાં તમે ભારીને ખાવાનું થઈ ગયું છે તમારે. હાથી વાત સાચું કમ બે. અમે લાયા તો હે હારું આપણે. હેડો, હારું હું વાત કેવું એક. આપણે ચાર હેડે ખાવું જ છે. જો અને હું શું કેવું છું, બાજુમાં ખબર પડે ના તાને. નહીં પર. ના અને નકર આખું ગોમ આપણા ચારે ભાઈઓને છે ને આપણું કાઢે. ના ના જોખમજી ઉભા થઈ જો તું લો ઉપર. અને ગમે તે પણ આપણા કુટુંબના ભાઈઓ છે એટલે આપણે થોડું ધ્યાન રાખી અને ના હોય તો રાગ બનાવો અને કોઈને ખબર પડે ના ને આપણા હેતરમાં બનાવીને ખાઈને જતા રહીએ આપણે. ઉતરવાનું વાળના બાળા ધોઈને જવાનું પાછું. આ તો ફટોફટ બેસો. હાથે ફટોફટ બધા થઈને હાથ લગાવો તો ફટોફટ થાય બધું હેડો. હાથી વાત ડુંગળી બોલવાની છે. હાથી વાત કે ને તમે એ ભજ્જો. જોખમજી ડુંગળી બોલવાની છે. હર ખાબે હો. અમે મોણસ નહીં. અરે, ટીસી નાખવાની તમે. અમે રાગ તમે બે લડો નહીં. ઓ, હર ખાબે. આ બાબા ખડા કર્યો તો ખબર પડી જશે. હું મોં નહીં પાડે. ચાકુ ચાકુ. અને હું શું કહેતો પેલા લોકો હેતરમાં અહીં તો શું કર્યો? હાથી વાત કેવું કુલ પેલો રૂમાલજી ને ચંપકજી બે એરા માટે હું એક મસ્ત આઈડિયા વિચારી. શું વિચારીશ? બોલે આવશે બરોબર. આપણે એમ કહી દેશું તો મેં તમારે થાય એવું છે ને તમારે સોરો આશા કરી હતા મારો જ બધું કરીશ સોરો ઓલે થોડું ના પણ મોણ હીતું નહીં. ઈયોનો ના ભારત ના અમીયોનો દાદી છે મોનતો હૈયાર એવી વાત ના મોની યાર એ લોકો. સોરો રો મેં આશા તો કરી નહીં હોય. પણ ઈયોનો ભારત બને ખોટું લાગે યાર. ખોટું લાગતે ખરું. શું કેવું થાય જોખમ? અને હગે વાલે બધા વાત થઈ જાય આપડી યાર. પાણીઓ નહીં ખવડાવવાની સોળા દખ બનાવીએ હે એમ કેવાનું સારું. હા, તો ચાલે તો ચાલે. તમે મારે તો પાછો હાડું થાય છે એટલે મારે તો હારી વાત પોકી જાય પાછી. તાને તું તો હંતાઈ રાખવું પડે. તારે હારી વાત પોકી જાય યાર માર તો. અને હાથી વાત કેવું ને તો કોઈ ચા બનાવવા નતા લાય. ભજ્જો. આમાં તમારા બેઓને હું
હું દૂધ ભરાઈને આવ્યો ને હું તમને બેવાને ઘેર ના જોયા ને મને ખબર પડી હતી. પણ એક વાત મોટા ભાઈ પૂરીઓ તો હું બનાવે ને તો વગડિયો સાક્ષા થઈ રહી ગયો. આમ તમે રોણા ને તો એ બે હોય જિંદગીમાં કોઈ દાડે રહોડા તો અડ્યા નથી અને ચોથી તમને આવડી જશે બધું. યુટ્યુબ માં જોયું છે ને બનાવેલું છે યુટ્યુબ માં જોયું છે. જો, આ બરાબર છે ગેલજી હો. હે, આ પોણી આમાં જો કે આ પેલા પોણી રેડે છે. આ શું કરે છે તે તું? આ પૂરીઓનો લોટ ગમ પડે છે કશી ગમ પડે છે ઉપરથી આ લોટ બગાડે છે. લોટ બગાડે છે ને આખા ગામમાં ખબર પાડે એવું કર્યું છો ને. કેટલા પૈસા લોટલા તને ખબર પડે પાછી? બિલ કોઈ દાન લેવા જાવ હોય ને કોઈ દાન રોઝલ લેવા જાવ હોય તો ખબર પડે તને ને. સક્કુ માર દે પાછો. મને ખબર પડી ભૂલ હું હે ખબર પડી ડુંગળી બાકી નાખવાની. અરે આ તું આ ચોય પૂડીઓમાં કોઈ દાન ડુંગળીઓ આવે એને ઊભો કરી દેજો. તું જતો રહો છે ને કે મારા મારવો પડે અને આખા ગામમાં આઈ રહ્યો ખબર પાડે મને એવું લાગે છે આખા ગામમાં ચમકાવો ને મારા મારવો પડે. એ બની જઈ શાંતિ રાખો આમ હું વણી જેવું કર્યું છે વણી જેવું કર્યું છે. બે બે ખાલી પેલો સુલો કરી આલો રોણો ને બે કઈ રોજ વાજાતા નહીં એટલે કશું આવડતું નહીં. આ બે આપણે બે ના આવત તો આ બધું કર્યોનું બગાડવત અને કશું રોજ તને આવડે આ લોકો. રોણથી માં હટાતા બનાવજો હો. ગેલજી તું શું લોકોડ સોળ મળો કશું આવડતું નહીં હેડી વેલું વેલું પાછું. અને ઉપરથી ખબર પાડી એવું થયું છે ને ખાવા કશું મળવાનું નહીં મને એવું લાગે છે. અને મને ઝઘડવા રે નહીં આ તે પાછા. હું જોઉં થાય તે પૂરીઓ બનાવો જોઉં હું અલ્યા ઈ ચો બનાવું છે આ હોય કણ હેઠોમાં બના આમ સુલો તો હોય જ બનાવવું પડે ને. થોડો વ્યવસ્થિત જગ્યાએ બનાય તો થોડો ઊંડો બનાય. અરે આ તને સુલાય બનાવતા નથી આવડતા હું રોજતા આવડાવવાનું. એટલે રોણાજી આ લોકોને નતું કહેવાનું એના તો મોય કીધા ને ડખો કરે સાચી વાત ને સાચી વાત છે યાર. તાણવાળી જો બનાવ દે કે ના પૂરીઓ બનાવ દે ના સુલો બનાવ દે. બના હેડ જો બનાવી બના હેડો. અલ્યા ગેલા ઈ નહીં બનાવવાની યાર હું પેલી નિશાની પાડીને મેલી છે ઈ બનાય જા હેડ. આ તેની છોડી કેમ પાડી છે આ નિશાન નહીં પાડી તો કેમ પાડી છે તમે યાર રોધવા જવાના ટાઈમ કયો કે રોધવા આવવાના હતા યાર મારે તો બે નક્કી જતું પણ આ મારા પેલા તમે બે ઉઠી ગયા છો. આ જો કા ભૂખા છે અહીં આ મારા પેલા નાહવાની વાત હતી અને પાછા આમ નાખલી હારું હારું ફટોફટ કામ કરો બોલવાનું નહીં બધું. આ પેલું દોડી દેવું પડે આ કે લે ચૂપ કર્યું છે બધું. આ અમારજીભાઈ અને આ રોણીઓ જો લોટ વાત કરતો દોડતો તો ને. અલ્યા એક તો એ માથાનો ફરેલ છે આ રોગ બેસન પેલીઓ કરીને ચો અલ્યા ચો જતો રહેતો તું હાથ બાદ ધોજો પાછા. આ બધો યાદ છે ને હું દઉં છું. બસ હું અને તો આ જ હોય છે તને એમ કરીને જોડ આવે છે મને એવું લાગે છે. ના બસ જો તમે એક નંબર બનાવ મોટો મોટો. બસ જો હાપારી બનાવજો હો. અરે મોટો મોટો લાડવા જેવો. હા ને જો પેલા ઘેર લઈ બગાડ્યું એવું જો બગાડ્યું ને તો રોણા તને માર પર હે પાછો આ કીધું. ગેલા છે તો હું ખબર છે તમને હવે પહેલાથી મને એવું કહ્યું હતું કે હું તો જેનું કામ કર્યું. જેમ કે જો હું કરિયોનું બાકીમાં લાવ્યો છું પાછો આ કરિયોનું બાકીમાં લાયા છે ને ખાવાય નહીં મળે ને પૈસા તો આલવા પડશે. હવે તૈયાર થઈ ગયું જો અમારે જોખમનું કામ કમ્પ્લીટ છે તે મારા હંગાત રહેશે એટલે મારે કમ્પ્લીટ એનું કામ આવડે છે પાછા કે બધું. હી બાકીમ લાય આ ગેલા ભાઈનો 100 વેચી મારે બે હોય પાછો કે બાકીમ લાય આ કોને સમજાવું છે બે વધુ નહીં હેડા તો કે તને પેલો સોપડો વેચી મારે પાછા. આમાં એને સોપડો શું કરવા છે ને ભણવાનું પતી ગયું છે ને. પણ તો ખબર ના પડે પાછી. હા એ તો કશી ખબર પડવા દેવાય નહીં ને અમે પડે તો એવો તો નહીં ઈયોને સોપડો આખી જિંદગી સોપડો એ મુડલી આલ્યો છે ને તાને તો ભણ્યા છે તે ભણવામાં શાળ ના લાયો. આમ કરવામાં આપડી દે પાછા. એ તો હોપડી જાવ તો હું વાંધો છે આપણે જે સાચું સહિત કીએ છે ને નહીં ભણવામાં શાળ લાયો અને બસ ખાવા જ રહ્યો છે ખાવામાં જ ધ્યાન રાખ્યું અને ભણવામાં ધ્યાન ના રાખ્યું. આટલી થઈ જાય કે મોડી પડે બીજી પછી. થઈ એ જશે. જો ખમજી હમણાં તમે શું કહેતા બે કે બાકીમ લાયા છો ને પાછા કે સોપરો વેચી માર્યો. એ તો સોપડો લાવવાની વાત ચાલે છે. ના મને દાળમાં કોક તારું લાગે છે મારો વાત તો ખોટ કરીને કરી. આમાં એ બધું તારે જોવાનું નહીં તું તારું કોમ કર હેડ. ના મારા ગેલા ભાઈ તો કેવું પર હે કે કોક વાત સચ્ચી આમાં ગેલાન કઈ શું કર્યો તમે પૂછું તો પર હેડ યાર પહેલા વાત એ કરો ધોવાયો તો. આમ રોજ વાત આવે શું આમાં આ લડાઈમાં ને રોધ્યામાં મને લાગે છે આ કોઈ શક્કરવાર સુધરે એવું લાગતું નહીં મને. બધી ભોસગર નહીં કૂટવાની ભજ્જા બનાવવાની વાત ચાલે પાછી. આપણા આજે સર રોધનસટ તો આ રોધનસટ નું રોધો કે હાર હેડ રોજ દે હે બીજી બધી હું કા તમે વાતો લીધી છે. પછી હું વાત કરી લે પછી પૂછી લે બધું પછી ડિટેલ પછી બજજો બનાવવા દે મને. હા તે ફટોફટ બનાવ હેડો. હમણાં જાઉં છું હાજર પછી કેવું અલ્યા આ જોખમ તું ઘેર ઢોળણ નાખીને આવ્યો છે નાખીને આવ્યો છું પૈને આવ્યું પાછો. નકા પાછો રેક રેક કરીને તો બાજુમાં ખબર પડે કે આ લોકો ચો નાઈ જશે તે હોય ઢોળો રેક છે. થઈ ગયો સુલો તૈયાર હો ગેલજી તાવ કશું ઠેકાણો નહીં પાછો. એટલે આવડો મોટો તો મસ્ત સુલો બનાવ્યો હે
પણ લગરાવ નતું કીધું જ્યાં નો તાણ બસ દેખ જે કોમ કરે એમાં. પેલી માટી ઉડા તને ખબર પડે પછી ઓને વચ્ચું ખઠે કરો નહીં પાછો મળે માટી ઉડાડે લોટમાં માટી પડે પાછી એ આ કોણ ગોડું થયું છે આ કોણ તમને બેવાન ગમ પડે છે કે શિવમ પેલો ગેલજી નહીં જમતો પાછો અલે આ તમે તો રમત રમવા આયા છો કે તમે રોધનસટ કરવા આયા છો આવું કર્યું યાર. મોય માટી પડે છે જોખમ મે તમને ગમ પડતી નથી કશી અને ફટોફટ બનાવો ને આ બધું બગાડ્યું યાર આટલી મહેનત કરું હું ને હું કરી આલું કયો. આગળ જે પેલા પેલો લોટ બોટતો તો પુડિયોનો તે મોય પાણી રેડ્યું અને ઓમો માટી નાસી આમાં ચમકાઈને ખાવાનું તીન એવું જ ખવડાવવાનું. હા તે ઈમત એ જ ખાવું પડે ને એમ ચો લોટ સતાન બીજો બનાવ્યો લાવા બેટી નહીં પાછી આ મને લાગે છે ખાવાનું કશું મળવાનું નહીં અને ખોટું ગોમમાં વાતો થવાની છે પેલા 4 ભાઈઓ હેતરમાં જઈને રોધ્યું આ મને લાગે છે ખાવા મળવાનું નહીં અને ઉપરથી વાતો થઈ કે રોધ્યું આમાં શું કરવાનું હોય તો તું તાને એ રીએ એટલામાં તેલ ગરમ થાય ને તો એ બનાય અને હું એટલામાં પૂરીઓનો લોટ બધ દેવું તે પછી આપણે પૂરીઓ બનાવી દઈએ તો શોધો રે આવું નકર. મારી નાખો. પેલા ગેલ્યાને તો કશું આવડતું નથી ને એ તો ઓમ જાય છે ને ઓમ જાય છે ઉપરથી હોય બગાડે છે બધું એટલે એને ઓમ રવા દો ને શેટો અમારે એક વાત કરવી છે એ બધું ઠીક છે પણ હું કીશું ગેલો ભાઈ યાર બે મોનો સારો છે અને તમે ના બદના કયો મને બહુ ખોટું લાગે હો. પણ એ તો કોમ હપારી કરવું પડે યાર મને બહુ ખોટું લાગે તમે એના વિશે ના બોલશો. એ વિશે પછી તારે હપારી કરતો હોય તો મારે શું કા બોલવું પડે અરે આવું નાખો પેલું શું કહેવાય આવું અજમો હા એ નાખો મારી મોય. હલાવ ના હોય તો તું અમે એ પેલું બનાવ હેડો અમને તમે બે બનાવી દો હું આ વિડીયો બનાવી દઉં આવા બહુ લાયા છો. આમાં એ તો જે સાહેબ મોહનજી આ લગડી જ્યું પાછો સુલો લગડ્યો અમે ગેલો ભાઈ તો તમે બદલાઈ જાય એટલામાં ગેલ કોઈ ઠેકાણો નતો એ તો લગડી ના રહ્યો પાછું તમે કેશો પણ એનું નહીં એનું ઠેકાણું નહીં એનું નકા મારે હું કા બોલવું પડે કેમ કે એનો કંટાળો છે યાર ભણવામાં સાર લાયો અને ના ખાવામાં એને બહુ પેલું છે ખાવા દખ તો ચમ કરે છે અને કોમ કશું કરવું નહીં ભાઈ તૈયાર જ જોઈએ છે ઈવન તો ખાવા બસ જાણ જો તાને માણસ કોમના ડખાત કાલ કરવાનો માં તો પર લોટમાં તો એ ના ગમે સુલો બનાવે તો એ ના ગમે બસ જાણ તાને મારું જ નામ દે કરવાનું કેચનું પાણી વાવા સીધું સોરી સાબ હુકી ગાલી પાણી નહીં વારતા ના કોને નહીં તહેવાર હાથ તું તહેવાર હે પણ આપા દાદી માન મળી છે 12 મહિને આમાં છેલ્લો તહેવાર હયો રોધન સટ ના કરવું પડે આપણે 12 સાલ કરી તો હું કોમ હતું કે હતા તે તહેવાર ના જવા દેવો પડે તે કો કોમ કેતા હતી બસ કોમ કે તો એકલા આપેલી આમાં ફળિયો ને દવાની હાપરો એટલે આવો દાતીર બાતીર લેતા હોય તો ને જ નાખે હેડો એટલા પેલ પાસ જતા પેલા શેરે પેલા પાણી જોતા ગેલ ભાઈ હું ચીડિયો સરી આવ થીયો સરહી કોઈ થીયો હે સરહી ને માટી વાળા છે આ તો પાણી વાળતો તો ક્યાં કાન તો પેલા ખૂણા પોણી વાળા હે હા આવ પાણી વાળા પોણી વાળા તો પોણી વાળા ને કરો કે ત્યાં સાઈડ માં ખો હા હેડો જાણ તાન હોમે મલમલ કરો હો રૂમાલજી હો માં કોક દેખાય મને એવું દેખા હેડ ખરું એ કોક કરતા લાગે છે કન હું વાત હાથ લટકી દઉં આપો દાદી મને 12 મહિના છે હો 12 મહિને છે અને પેલા મોટો ભાઈ ખરા આ રોધન સટ પર રોધી તમે ના બા છેલો તહેવાર નહીં આપો રોધા ખરું તારન ધાતુ આ રોધા ખરું કયો ગોમમાં હું વાત છે શોક ના રાખવું પડે રાખો પણ અમે નહીં મોટા ભાઈને નહીં રાખ્યો જો ખામ ને મોટા ભાઈને રોણ જીતાઈ ને નહીં રાખ્યો પણ એ તો ઘેર તો કશું બનાવી જ નહીં તમ ઘેર ની સીધા હો મનો તો તો પેલા મો રણેસર જો હું કરી હેતાઈ હા આ હું તો નહીં પાછો મારો ભાગીમો એવું હે હા હું તો છોકરા છેલો હોય હેડો મે જીએ આપણે જઈએ માર મોમ ના દેતા પાછા ના કોઈ નામ નહીં એ તો જોખમ ચાંદના હડકાવો છો ને શું કરો છો તઈ બે તું પણ હું કરું મારો તૈયાર જ છે પણ એ તો તૈયાર જ નહીં ફરક તું જ નથી ના અરે યાર હપારી હરગાવો કોક કાગળ બાગળ ચોક હોદ કે તે રોડા હોદ પૂરીઓ તો હું બનાવું ને એ તો કોઈની તાકાત નહીં બનાવવા તારો મારી મારી નાહી તમારા હા કાહિયા તો અરે આ રૂમાલ લ્યો ને આ ચંપક્યો બેન કને કહી દીધું નું આઈ ગયા છે ને અરે સંપત આવો દાદી ને મરી છે તો 12 મહિને થવા દે દાદીનો પેલો તહેવાર હતો અરે ના હોય તો અમે શોખ ભૂલી જો અને ના હોય તો હોય કણ હેડો તે આપણે બધા ભેગા થઈને બનાવીએ ને ખાઈએ હું ખાઈ આ મોરો તો દાદી વાંચી જાવ તો તંતી વંશો એટલે તમે બેઠે વાત સાચી છે આપણો દાદીએ આ મોવડો આ શાંતિ દાદી નો મોવડો વાયેલો છે પાછો પણ હું કેતો બોલો તે તમે બે શબ્દ અરે રૂમાલ જી અને સંપત આવો 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 હું આવો 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 અરે આવો રૂમાલ જી અને સંપત આવો 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 હું આવો 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 આવો
આમાં બધા 12 મહિના સુધી સ્ટોક ના રાખવાના હોય અને આપણો શાંતિ દાદી છે ને એ હો વડે હો મણ મેઠું ખાઈને મરી જશે. હો મન તો ખરું એ વાત સાચી વાલી તાને પછી તમને ખબર પડે હા આપણા ખાવાને એ બનાવ્યો સોડા ખબર નહીં છે અને અમે ના હોય તો તમારા સોળાનો બધો દખ બનાવીએ છીએ પાછા. હા રૂમાલ આપણે જતા રહીએ નહીં ખાવું હોય હું નહીં ખાઉં તાને થોડી વાર બેસીએ ને શોખ હા આપણે ખવાતું હા તું એ દાદી લાલચુ માને- થઈ ગયો ખાવા માટે દાદી મારી શોખ વાત સાચી પણ આ એક તો આ આખા ગામો અને આબરૂ કાઢી રૂમાલજી તમારે સંબંધી ના વાત કરતી વાર બેહા પાછું થોડું બનાને સોળો ઓલે ઘેર લઈ જાઓ ભરી આલું તે આમ તો જફલામાં પાછા મારા હાડું થયું આપણે તો હા હરીમ હું વાતો થઈ આમાં વાતો બાતો કશું નહીં. આમ જો આપણે શાંતિ દાદી છે ને એ હો વર્ષનો થયો. હો વાર તો હો વર્ષે મળ્યો ની મોય પાછા જોખમ 12 મહિના થયા છે. 12 મહિના થઈ ગયા એટલે તો પછી- કેવું રૂમાલજી તમને થોડી વાર બેહો એટલે ભરી આવા જફલા પાછું અમે એવું બધું શોક બોક કરવાની જરૂર નહીં એ સંપાદ. જો અને ના હોય તો બધા ભેગા થઈને આ પાડી લગાડતું નહીં ને બસ જુદા સીટી એ નહીં ખાવ મળવા દે તું એ ચંપક નહીં ખાવાનું મારી પેલો વાત તહેવાર સાંભળ, અમારો મારી વાત સાંભળ. ના હોય તો આપણે બધા ભેગા થઈને બનાવીએ ને તમારા સોળો દખીએ લઈ જાઓ ઘેર. અને હું શું કેવું છું હા. અમે આ બધો શોખ આપણે 10 દન 12 દન થયા હોય તો વાત ઠીક છે પણ બા તો 12 મહિના થયા છે આખા તો આ તો 12 બીજી મહિના રોટન થઈ ગયા. સટાઈ એ વાત સાચી વાલામભાઈ આમાં હેડો ને એ તો બધું આપણા દાદી કોઈ ઓમ કોઈ જવન નતો. અમે આપણે સોળો પૈણ્યો તો ઉદી પછી ચો ઉદી રાખશો અને ઓમ કોક મેં મનાવે છે ઘેર તો ભજ્જો બનાવી દેશો. જોખમ તમે વાતો કરવા જો ઈવાનું જવું જવા દો આપણે ખાઈ જાવ બાજુ હોય તો તમે હું લેવા બાજુ આ બધું આદરી હો પેલા વાજી નહીં જપતા પાછા એ ઈવન કહી દેજો ઈવન જવું જવા દો યાર ઈવન હા ઢુના એટલે પાછા હપાળું ખેંચી કા અરે પણ ના પણ તો કરવાનું હું તને પણ ઈવન ખબર ના પડે કે જવું હોય તો જવા દો કે યાર ના ખાવું હોય તો કોઈ નહીં જોઈએ તો રૂમાલજી હા ના હોય તો રૂમાલજી ને ચંપકજી ને જવા દો ઘેર તાણ જવું હોય તો અલ્યા તમને બેવન તો કશી શરમ છે નહીં. તમને બેવન તો ખાવાની જ પડી છે. મોય બે ભજ્જો કોક ખાહે તો તને શું ચિંતા છે? પણ એ ઘેર મોકલવાનો નહીં આપણે કીધો અમે એ તો એ હંગાતી જ લઈ જશે અને ના હોય તો બે હેડો આપણે પૂરીઓ બનાવી દઈએ ને ભજ્જો તો બનવાનું ચાલુ થઈ ગયો છે. એ સોળો દખે લઈ જાઓ અને થોડો ખાતા જો તમે બે. હાલે હાલે સંપર્કમાં આવું ના રાખવાનું હોય, બહુ શોખ ના રાખવાનો હોય. અને આ માથાથી અમે ઉતારીને ફરો. 12 મહિના થયા, 12 મહિના સુધી કોઈ લઈને ના ફરવાનું હોય. આ તો ખાલી મમ્મી વાત તો કરે ચંપક નો રૂમાલ બે દાદ ના હવા આવશે બે વાર પાછા હો એ તો ખોટા આયા હી મને ખબર પડતી બી હવાની ચોક તો ચાર નો પતી ગયો 12 મહિના થઈ ગયા છે રાખા કોઈ પણ આ તો બધ જરો બોનો કાઢી દો આહી ઘેર તેલ લાણા પૈસા નહીં એટલે કણે ફળ આઈ જાય પાછા કે હાડું ના ઘેર જીએ કા મને બધી ખબર છે બેવાની અને હાડું એવો તે ફોડ્યો હા પાછો આપણે વાલજી શું જેવા પાછું હું પૂરીઓ બનાવું, તમે હજાર બેહેડો વધુ નહીં. ના લાવ આલમજી મી બનાવ પૂરીઓ ગોળ ગોળ તમને હું આવડો ના હોય તો રૂમાલજી તમને ખાવાના હવા તો બહુ છે પણ આ બેરી શોક કરીને ઘેર હુઈ રહ્યા છે. મને એવું જ લાગે છે. આમ આપણે સંપર્ક નતો માનતો નકમી તો આપણે જોયું તમારે તો બહુ ખાવાના પાછા શોખીન છો તમે તો. જો બને ને ગોળ આ રીતે પૂરીઓ બને ગોળ પાતરી હા હેડો વાંધો નહીં, હેડો. અલ્યા રૂમાલ, બોલો અરે તમને પેલો હું કેવું છું અમાર ભાઈ પેલો ગેલો મળ્યો તો ચોય હો ઘેરજી માલે તણી હોને રસ્તો બતાવ્યો મને એ ચો ઉપડી ગયો, ચો ઝૂલે એ. એ વાત કે મી આવું તમે જો એ ભાઈ હેડે હેડે કે પેલ બાજુ આમાં ઈવન તો તૈયાર ખાવા જોઈએ છે. આ હોય બધું બની જશે ને એક ચવો આઈ જશે ફટાક લઈને જોજો. અને આ બેઓને ગમ કશી પડતી નથી. સુલો ચાંદનો હવારના આયા તાનના બે સુલો હરગાવું એ છું. વાલજી ઓ અમે ચોપલી વાળી વાળા થઈ ગયું પાછું હો પેલા તો હળિયો જ કરે હે દેતા ઓલી ગાલી હે લગડવા જ નહીં દેતા અમે ખાવા તો હક ના બેહો પાછું હા લગડા હડા ફટોફટ ભૂખ લાગી હોય હા કશું કરવું નહીં ખાવા આવી ગયો બોનો કાઢીને ખાવા હેડે ચોખ કરી શોખ તો ખરો જ ને 12 મહિના થઈ ગયા બોલો બોલો તો કે તો પેલા બે શોખ નો બોલો કાઢી બધો ખાવા હેડે આયા છે જે વાલજી વાળા થઈ જાય જોયું ને તમે એ તો છોકરા બહુ ના કાઢ ખાવા દખું પાછો આ 12 મહિને થઈ જાય તો શોખ હોય બસ તહેવાર તો જતી રહે 12 મહિનામાં એમ કરીને કે એટલે ખાવા મારા પાછું ભૂખરા હી મારા હાના ભૂખરા હું નતો લાગ કર્યો ને એટલે એક ભાત જૂના આલુ પાછો પણ આ તો ભાજી લાયા છે એટલે આલુ પડે પાછું અને હું કહીશું આ થઈ ગયું લે એક ચાખી જો કાસું પાકું હોય તો જોવો જો કેવું છે એમાં ઠંડુ તો થવા દે અરે ગરમ જ ખવાય નહીં બળી જો તમે કહો તો લ્યો કહો ગરમ કહો અરે ખાધી હું તો ખાધી શાક
આ પૂરીઓ બની જવાય પણ આ ભજ્જો ચાંદનો બને છે કોઈ ગમ પડતી નહીં કશી આ રોણો ને જોખમ બે તો હું કરું છું હવાના કોઈ ગમ પડતી નહીં ના હોય તો તમે ભજ્જો તો સાખી જોવો છો. અરે યાર રૂમાલજી ખોટા બની જાય તાને લેતા તો કોઈ ખબર નહીં પડે શાક પાપડ એ તો એમને શું ખબર પણ મારું સુમેર બળી જે બળી ઓમ રાખો પેલી સાઈડ નો ધકા હડા બીજો શાક ખા લઈ જાવ એટલે મે આજે બીજો દકા ફટાફટ તમને બના કોઈ શરમ આવે હા બસ જો એ આવ કરી લે શાક ખાનો ઈ શાક શાક પાછો મેલો પાછો ના મેલો હે. મેલ લે હા. એ તાર કોઈ કેવત કહી દેજો હો કોલનું તેરે રે અમરો અમે કઈ જા દે મેલા દે કરે અમે બીજો નહીં હાલવાનો થાળિયા મગ રાખવાની એમ તો કે એટલામ કાઢો થોડું ડુંગળી કાશી સર વજે બજ્યો આ ડુંગળી કા પરમણ બે ડુંગળી હવે કાશી હોજો જાણ. બજ્જો ખાવા ખાવા હે આયા છે બજ્જો ખાવો મોટો એ રૂમાલ સંપર્ક બોલો ભજ્જો ચેવો છે હાડો છે ને બજ્જમાં કોઈ ભલી વાત નહીં મોડા મસ્ત બજ્જો અહીં તમે બે જે હોય એ ખો નકર પેલા બેસ્યું ને હમણાં તમને બે વણ કાઢી મેલી ને હમણાં કંટાળો કરી નાખે તો ખોક દબાય સંપાય જે હોય એ. પણ ડુંગળી નહીં સરી તન મોડા બનાય બજ્જો મારું એ શું તો તો જમ કત્તી સાઈમ નહીં બરોબર છે તમે બુલબુલ નહીં કરો બે પેલો લેક જાઈમ કરીને ખાઈ જઈએ જા ફેટ એને નાખીને મોડા મસ્ત બનાવે અમે તમે તો જતા ના નકર પછી મારે જ પછી કોક કેવું પડે એમ આરાડા વાલામજી અને આ માર પેલો જોખમ છે ને એ હમણાં કોઈ તો પેલું બુધું લઈને ઓહન થાય એવું જ પાછું આ પૂરીઓ થઈ તન શાક કે પૂરીઓ નાખશે ને આવો પછી હા. અરે આપણે જ ખાવાનું છે યાર આ તો- અને તમે અત્યારે બે રગવા કરો નહીં આ તો શાક ખોપર ભજ્યો તેવો બને તેઓની મેં મરશું મેઠું ના તો ઉપર જો ખાવ તમે મને બારી કૂટે પાછો અમે જોયું ને તેલ ના સોડા ઉડાડો યાર તમે તો ઉડતા ને બસ જો ખાવા તો બધું થાય આ બજ્જો હું બનાવું પાછા કે બજ્જો ખાવા જ બધું થાય એ તો ખાલી લોટો દોડે વાળો તારા કોણ પાછું એ શીખવાડી હું હે આમાં તો આવડતું જ નહીં હોય મેં તો કથા સારી હોય મને લાગે આમાં આજ લગાડે પછી દુકાનમાં જ સંપલ સાફ કરે એ ખબર હે ને પાછી હો અમે નાખવાડા ફટાફટ ખાવ હપ્તે આમાં અરે બાર હો તમે યાર ધરો માં લઈને કરો આ લાવવાની લીધી હો એ લાવવાનું હો પકડી લાવવાનું હોય કોની પર છે ને આવે ને તો બીજા જે ગરમ ગરમ હો અમે આ એ બે વાભે ગાંઠ્યા છે ને પેલા એ બે વાભે ગાંઠ્યા છે પૂરીઓ બની જી સાખી અરે પડી આયો આયો લ્યો, પૂરી લ્યો પૂરી ખાવા ઝપકી કરાવી યાર, દેવા ઝપકી પાછા. યાર. તમે બોલાય પૂરીઓ ખાવા પછી નહીં તો પણ ખાવાની ટાઈમ તો થાય સાખી જોઉં ને નહીં હમણાં શાકવાનું શાક કર્યામાં તમે દળાઈ ગયા છો અમારે તો ચોય કશું પેલું જ નથી એટલે બેહ્યું એટલે એમ હા તો બેહો જોવા કે જમા તો ઈ હણે ખાવાનું હોય એમ કરી જવો હોય તો ફટોફટ કેટલા વાગે ફટાફટ બનાવ પૂરીઓ તાને ભૂખ લાગી છેમાં મારા ઓલે આયા હો આ તો જત્તા પણ આ વાલમજી બે હારે આ વાળી. કોઈની આમાં હું તમને બેહાડ્યા ને કીધું એ જ ખોટું કર્યું છે તમે બે હારે તાન તમે બેઠે ને કમે તો જત્તા જ ના માં પણ થોડી તો પેલી રાખવી પડે કોઈ પછી અમુક ખાવાનું જ ના વિચારવાનું હોય જવું હોય તો જવા દો કે જવા દો એમ નહીં જવાનું ચોખ્ખું તાર નાખ્યો ભૂખ લાગી તમારો હવે આ શબ્દ તો ચો શોખ લેવો બચ્ચો, ખાવાનું બારી શોખ ઉતાર્યા છે કાં તો ગામના છો બહુ કરતા હતા જોયું તું હા પેલું ખમણ લઈને ખાતા હતા પાછા બે અમાર વાલમજી નો શબ્દ ના કપાય વાલમજી એ કીધું કે આપણે શોખ ઉતાર નાખો અમે આપણે છે ને પૂરીઓ જ કરવાની છે જો ગોટા તો બની જશે અમે આમાં એ વાલમજી શોખ ખાપણ તમારે તો ખુદ તમારા બનાવ્યા મહેના શોખ છે હમણાં તો ભજ્જો ખાતા બે હાડો અમે શોખ ઉતાર નાખ્યો તો શોખ ઉતાર નાખીએ અરે આ એ હું કા લઈને બેહ્યા છો એમની પાસે કઈ અરે દે ઉતારી નાખો ઉતારી નાખો કઈ તમે કઈ દે કઈ દે લીમતા નાખીએ સોનજી હા મારજીને બૂબા પૂરી વાલી જા પાછો જે હા બધું પતિ જેટલી વાર છે પૂરો બોરો બને અલ્યા બની ગયું છે હું પરથી તમારી વાત જોઈ રહ્યો છું પૂરો બનાવ્યો બને આ પૂરો બનાવવા જ આવ્યો છું અમાર પૂરીઓ બનાવવાની જ છે હેડો પકડજો લાવ આ બદલાવ તો મને ના કહેવાય આ આ બદલાવ. તે લ્યો હેડો અરે લગાડો કેવો લઈ ગયો ના તો ગેલસીને ફોન તો કર પણ ગેલ્યો કેટલા રે મને અલ્યા લાગે તમે બે જલ્દી કરો તેલ બળી ગયું અરે લગાડતા જ નહીં જુઓ આપણે આ તો હજુ દાદન સલાવવાનું છે પછી શાક ને બાક કરવા અરે બે મને બચ્યું કે ગેલો ગેલો હું ગેલસીને ફોન કરા કેટલા રે બા સાહેબા એ હમણાં નહીં આવે એ તો શરીર રોટલી ખાવા વાળા છે ખબર નહીં મારો ભાઈ જો સમારા ઓલે બજારમાં હું લેવા જશે નહીં કે હું સકડીઓ લેવા જો સકડીઓ અરે જે લેવા જોઈએ મને કહીને જોશે એ તમને રોણા તું અમે કર હેડ જલ્દી કરીની વાત નહીં જોવાની અપારી કટ જો પાછા હું તો નાખીને છૂટો જેરી પૂરી તો ના એ રૂમાલજી આપણે હા સાખી હા સાચી વાત છે આપણે આ સંપર્કભાઈ બે શું કર આ બે ખાવા જ આયા છે કે શું છે ધકા પૂરીઓ જલ્દી બનાવ ધકા, ધકા. પડે મરસું પરસું ચેમનું જોવું પડે ને માં ઈવડા દખત બનાવવાની છે બાકી પાછું એવું જ લાગે છે પેઠા પ્રબંધન હું હા પણ માં પેલા ચેક કરું પણ કાસું પાકું જોવું ના પડે જોડે તમે બે ખાજો તમે બે પૂરી આવી તું એ? ઝપક થોડી વાર નહીં, મેં ઝપક. પણ નાના વાલમ અમે ખાવાનું જ છે રાખી લઈએ તો વાંધો ના આવે બિસ્કટ સારી ના હાલ તો રેડી
નહીં ગરમ કર્યું મોઢા પર સોંપી દેવાય ને હારું, હું જોઉં કેવું સોંપું છું એ તમે બે લડ્યા વગર જલ્દી કરો કે જલ્દી કરો જા સંપર્ક લીએ જા હેડો જોઈએ ના. ચમનું કોની ફરતો નહીં જો હાલે ને કોની પર ગરમ નાખું જાય તો છું ઘડી જોર હા, લગાવ બાદ લઈ લેવા આવું ગરમ જ ખાઈ પણ આવતા આવતા થાળી હાથ ઓમાં નાખું તો ઓમાં ડાળ દેવતો હારા ઈ મોજ રાખ. એ તમે બે શાંતિ રાખો કે હમણાં શાંતિ રાખો નકર હમુર હમણાં રહો તો પાછા સંપર્ક જજે આજા એ ઝપક ઝપક શાકભાજી ચેવી બની? અમારે જીને હગા હમણાં ભૂખ ખોટી લાગી. લડાઈ થાય છે કે શાક ખાવા બાજી નહીં મળે ને ભૂખ તો બેસજો હમણાં શાકભાજી ચેવી બની છે? પછી હમણાં નહીં મારો હમણાં ના મેલ તું શું કરું અરે ગ્યાલજી અરે કેટલા રહ્યા તમે તો મારા પાંચ જણ પૂરીઓ તૈયાર થઈ ગઈ પાછી ઓયલા 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 તો મન ના મને તમાર મદદ ના મને તમારા બહુ પાછો ખાતા ને ચાલુ હો તને બંધ લાગે હાલો હા કેટલા હા હું કહ્યું તે લાવજો પાછા હા અને હું કમ્પ્લીટ તમે કહ્યું તે રીતે જ બનાવ્યું જાડા થઈ જોયું હો જાડા થઈ જોયું બનાવ્યું હો હજી એક પૈસા પાછો તમારે હારું હારું હેડ આઈ જો અમે હા, ભાઈ તૈયાર નહીં. ચા, ઈને તો પૂરી, અમારે આ બધું બધું ઉપાડવાનું જ તૈયાર. નીકળ્યું છે હાલો આ બધું ખાવાનું ઈ નથી છે અમાર તો આ તો ખાલી નતું કરવાનું પણ આ કે લાઈટ બધું નાટક કરીને આ બધું ઉપહાન કરાવી છે તે તમને જ ખાવા મળે છે ક્યોંક હજી આપણે ભાગ પડી રોમાંચ પૂરી થોડી બચે થોડી કોઈ ભલે નહીં આવે. તમે બે તો ખાવા જ ફરો છો લાગે છે અને કી શોખ કર્યા છે અરે મોટા ભાઈ બનાવી દીધા અને તું ચો નાહી ગયો તો તને કશી ખબર પડે છે કોઈ કન કોમ કરવું પડે એટલે જોર આવે છે એટલે જતો રહે છે બધા તો કે હું કોમ કરતો તો પણ કે આ તો લોટો વગાડી નાખ્યો ને પેલું બગાડી નાખ્યું ને. એવું તો ભરતો હું તને અમે અમે તમે- જોતો આવતા ને પાછું ના ના જોર નહીં આવતું કોમ મારું કે મારતા નહીં અમે તમે વત્તો હમણાં હું તો બનવત જ ના કેમ ના બનો અરે હું તો મોટો મોટો રહોરો બનાવેલો હી. ખબર જ તમને અમે હોરમ તમે સાલો એવા ચેવા છો એ તો મને ખબર છે બધું અલે આ જો ખમજી આપણે તો 4 જણા અહીંયા બીજા બેન નાવડે તો થયા આની નવડાઈ કપડા ઘરમાં અમે નવરા નહીં કે હોમી વાટી તું જ બધી નાટક કર્યો છે ને બોલાયા છે હોય પર બધું કીધું છે ને અલે તમને તો ખાલી જોવા કીધું જોવા કીધું પણ એ કોઈ જોવા આવે? વાલમ તમારે ના હોય તો તું ઘેરથી હશે બીજોને લી કી એના આખા ગોમમાં નાખી હે તે કહી દેવ તો આખા ગામમાં કહી દો ટીમ કર કે કરે તો આખા ગામમાં દઈને કહી દે આખા ગોમમાં તો અમે કેવા જોશું તું આ લોકો શોખ રાખ્યો નહીં પણ જમાને દીધો અહીં રોધન સટ ના દેને શાંતિ રખાતી નહીં અમે ના હોય તો ખો હેડો ને ટાઈમ થઈ ગયો સાથે ખાવા બેહો ને લોટ તો વધારે તો બધો તો મોસો થઈ ગયો ભજો શાખવામાં જોશે જો ખામ તું એ ખાધ્યો અહીં આ ખાઈ જા જો. કોણ હાડું ને બધાય મહેનત કરી સાથે થોડો ખાધો છે તમે મહેનત કશી કરી નહીં એટલે મને થોડો મળે આ તો જે છે એ તો ખાવાનો જ છે ને અને રોણું દીધો છે આમાં એ એવો છે આમાં એક આવ્યો એટલે એક જતો રહ્યો હવે શું કરવાનું કે મારે તારામાં અને રોણિયાનો કોઈ ફરક નહીં પાછો ફોન આવ્યો રોણ ભાઈનો ફોન આવ્યો રોણજીનો ફોન આવ્યો પાછો તો પેલ બાદ જઈએ હેડો એ બાદ સોયલો છે આ બાદ તો તાપ મળી જા અલે ના હોય તો તઈ બે હોય આ તોય લે બેહું આ તાપમાં તાપી જા બધ બધ બને બને એ, જોખમ તું ચા લઈ રહી હતી અને ના હોય તો પેલ બાદ જતા રહીએ હેડો અમે ચા પીવા આવ્યો શું ચા અલે આપડા પેલા એક કાકો હોય પોણી વાર્તા હતા ના હોય તો એને બોલાવી દો આ તે બૂમ નાખો માં પૂરી આલો કે તે એ કાકા હેડો આમાં માપનું લાયક દે હું લા તગાવ લાયો તું પાછો મોટું જેમ તગાવ લઈને ચા પીવા આયા આખા ગામનો બધો ચા એક તમારે નહીં પી જાય. બોલવાનું અમારા ભાઈ તો મેકીએ હે આમાં ચા નહીં પીવાનો તું બોલવા વાળો કોણ હોય વચ્ચે મને તમારે આમાં હાટું નહીં આવા લ્યો કે ભાઈ આ તમારા બાકનું સબ પીઓ આમાં નહીં પીવાનો ચા યાર ખો બળી ગયો જાને હું તમારો ઓળખતો નહીં હો સંબંધી હે અરે વાલમજીના. સંબંધી હોતી હોય ને અમારા ઘરના નહીં આ બધું તાન. હું ખર્ચો કર્યો છે બંધ તમે બધો ચૂપ. ચા પી ગયા ચા ડોલે હો ઉપર ચંપકજી બંધ થો આમું ચા ડોલે ઉપર એ કેને કશું કહેવાય એવું નહીં બધા હરખા ભેગા થયા છે તમે ભેગા કર્યા છે મેં નહીં કર્યા પણ આયા છે તો પછી ખાવા તો દ્યો આ રોણિયાને ખબર પડે કોઈ એ રોણભાઈ આજ તો સાલવે નહીં કર્યો મેં ના રોણા આવું ના ચાલે કોક બાપડા હાન આવ્યું હોય તો ખાવા દેવાય અરે પડી કે ખવાય ચાર ચાર ને બધું જોન ચાર ચાર પૂરીઓ લે હંગાત મેર પર તો યાર એટલે તમે લોકોએ થોડું હમું રાખો ઉપરથી આબરૂના ધજાગરા હું કા કરો છો રોણા તને આબરૂના ધજાગરા કરો છો ઓય મેલ દો વ્યવહારમાં બોલો વ્યવહારમાં આ બધા એક એક કોઈ તો એક એક ખાવ ચાર હારું દે એક એક જ ખાઈ તમે મેલ દો ને હોય વાત તો સાચી છે આ પેલા ભાઈ તો બે હિજ નહીં બાગ મત આવતી જ નહીં મારા કેલા ભાઈ બાગ માં એક કે નહીં આ પાડકા માણસો તો પણ એ હું કા બેહડ્યા છે ખોઈ ના પણ આ તો જો તમારે હગા
ચાર ઉઠાવું છું ચાર છે કોઈ મેલો અલ્યા હું જોઉં છું કે મારા ભાગ માં આવશે કે નહીં કહી આવતું દે યાર જોખમ હો ઓલી પર ચારે ડે ઉપર કેવો કહી દે ચંપક બંધ થઈ જાય રોણીએ પાછો ચાલે ડે ઉપર પાછો આવ. પછી ક્યાં તો નહીં કે બળી ગયો પાછો મેં મને ખાવા તો દો નહીં આલું મેં મોન આયા મેં મને કઈ કોણી ભાઈ તો ખાવા દે સંપતજી બોલો મારે તને આપણે એમ ઘેર જતી આપણે જે જોતું તે થઈ ગયું હા સ્મી ધરાઈ ગયો આપણે સત્તારી મારે એમ જોવું પડે એવું નહીં હોવા સુધી હોવા સુધી આપણે બેન જોવું નહીં પડે તને તો વાલમ જે શોખ મેલા તો સારું છે ને તો સારું મારી શોખ તો શોક શોક કરીને બે રહેવાય તો આપણે પૂછા મળી જાય ભજ તે બનાવે તો જોરદાર બનાવે મસ્ત બનાવ્યો સુલાજુ મને યો કે હું પાણી હાથમાં હાલવાનું પાછું ઓમ જો કમ આલે શું હો હેડો અરુમાજી બોલો જોખમજી અમુ ભાતો લો પણ આમ જીયા ને મારે ઘેર ગામ બે હતો રીમાં દોડા પાવાના અમે ગેલ લે કે જોગ પકડી લાવે પકડી આ બધું કોણ તો હે ના હોય તો જવા દે કે યાર જવા દે મોટા જવા દેવાના ઘેરાઈને ખાઈ જાય ને પછી કોઈ ના હોવાનું હે આમાં કોઈ બનાવે તમે ધોઈ નાખશો તો કોઈ ને ના બાપ ના નહીં થઈ જો બારનો આપણે તો મફત ખાઈ જાય જોખમ મફત ખાઈ જાય જલ્દી ના હોય ને તો વાલજી તો એ પાછું ત્યોણા કા હતા કા તમે અલ્યા કોઈ નો ના બાપ ના નહીં થઈ જો તમે ધોયો તું આ બધા આવો પકડી લાવજે ભાઈ આ બધા સાદે કે પે ગાય સાંજ એ જો ખા પકડી લાય તાલ ના તો મોડું નતું થતું ગાયનું લ્યો અરે પકડો આમાં કોને વાહનો ના દોડવાય હગા છે એ રોમનજી બે માં દો વાપરી દો વાપરી અલ્યા, ગેલા રોણા હગા છે હગોને ના દોડવાય હગોને કોમ ના કરાવાય વાગણ મફત નહીં ખાવડા તમારા હગા અહીંયા મારા હગા નહીં મહેનત કઈ કરી તૂટી ગયા આમાં મારા હગા છે તમારા હગા છે તમારા હાડી થી આવ્યું છે આ મારા હગા ને અમે નહીં રોમ રોમ કરતા રોજ સટના તો ખાવા સાવે આ તો ખાવા પેદા પડે ભૂખડા ખાવા નહીં પેદા પડે અમે આ તમે આમાં ખવડાવીને આમાં પોતામાં મહેનત કરે આવા નાના બાગુડિયા ખાઈ જાય ભૂખડા અમે આપ તો બોલાવતા હું બોલાવી દીધા છે ને મારી આબરૂ જાય છે આમાં તમે જતી મારા રહે ને? ભાઈઓ આવા છે રૂમાલજી વાદે. જીરો શીરો રૂમાલજી ના હગાની ખાઈ ગયા બે જીરો શીરો જીનો શીરો ખાઈ જાય મારા બાગુડા તમારો. રૂમાલજી ખોટું લગાડતા ના મારા ભાઈઓ તો પહેલાથી આ વાત છે ભૂખા રહી લેતા હું